સલામે છોડ आप जाने दीजिए प्लीज। દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીઆઈજી નિલિપ્ત રાય, જેઓને 5 જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે, રાજકોટ રેન્જ ડીઆઈજી છે અને તેના જ ભાગરૂપે તેઓ આ જિલ્લાઓમાં શાંતિ સલામતી જાળવવા માટે ખડે પગે જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના જે મોરબી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં હવે નિર્લિપ્ત રાયનું રાજ ચાલશે। અસામાજિક તત્વો અને ગુંડા તત્વો ચેતવી જાય, નહીંતર તેમના બાંકડા પણ લાગશે અને તેમને ભૂગર્ભમાં પણ ઉતરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ પણ થશે। જે હા, જે રીતે આ જિલ્લાઓમાં ખાસ કાયદોની વ્યવસ્થા બાબતે કહેવાઈ રહ્યું છે કે સરકારની પણ ઈચ્છા શક્તિ હતી કે એવો કડક છબીવાળો અધિકારી મૂકવામાં આવે, જેના કારણે આગામી સમયમાં સરકાર પણ તેનાથી ફાયદો લઈ શકે। ચૂંટણીઓનો પણ સમય આવી રહ્યો છે, ત્યારે નિર્લિપ્ત રાયની જે રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે બદલી કરવામાં આવી છે તેના કારણે એક કાયદાનું શાસન જળવાય તેવી પણ વાત છે તે ચર્ચાઈ રહી છે। ત્યારે અવારનવાર પોતાના કામગીરીને લઈને ચર્ચામાં રહેતા નિર્લિપ્ત રાય છે તે જામનગર એસપી કચેરીએ પહોંચ્યા, જ્યાં તેમણે જે પોલીસ અધિકારીઓ છે, જામનગરના એસપી છે, તેમની સાથે મુલાકાત કરી। મુલાકાત બાદ એક મિટિંગ યોજાઈ। આ મિટિંગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થાય, જે ફરિયાદી લોકો છે, જે લોકો પોલીસ પર વિશ્વાસ મૂકીને પોલીસ સ્ટેશને આવે તેમના માટે પરિણામલક્ષી કામગીરી થાય, ગુનેગારોમાં ખાસ પોલીસનો ડર બેસે, ખાખીના અધિકારીઓ એવું કામ કરે કે અસામાજિક તત્વો સામાન્ય જનતાને રંજાડતા પહેલાં 100 વખત વિચારે। તે માટે સ્ટ્રીટમાં સ્ટ્રીટ જે પગલાં લેવા પડે એ કરવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું હોય તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। તેઓ અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે અને આ મુદ્દે આગામી જે ચૂંટણીઓનો સમય આવવાનો છે અને કાયદો વ્યવસ્થા જે છે તે મજબૂત બનાય તે માટેના પ્રયાસો પણ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિ છે તે આ જિલ્લાઓમાં નિર્માણ પામે છે અને કાયદો અને વ્યવસ્થા જે એક મહત્ત્વનો મુદ્દો ગુજરાતનો રહ્યો છે, જેના પર વિપક્ષ અવારનવાર આરોપ અને પ્રહાર કરતી હોય છે, ત્યારે આ વ્યવસ્થા જાળવવા માટે નિર્લિપ્ત રાય 5 જિલ્લામાં કેટલા સફળ થાય છે।